એ હાર્મોનિયમ પણ ફાઇન પ્લે કરે, કિશોરદા મુકેશજીના બધા ગીતો પણ ફાઇન ગાય, ગરબા ભજન લોકગીત પપ્પા ફાઇન ગાય. પણ પ્રોફેશન એમણે નહીં બનાવ્યું કારણ કે એ જોબ કરતા, પણ એમને શોખ એટલે મને પણ એ શોખ મળ્યો અને એ વારસામાં મળ્યું. એટલે પહેલો શો અમે લોકો અમદાવાદમાં, અમે લોકો પહેલાં અમદાવાદ રહેતા અને લગભગ અમે ત્યાર પછી અમે બરોડા શિફ્ટ થયા. એટલે અમદાવાદની અંદર સ્કૂલમાં ભણતો ત્યારે ઘણા બધા સોસાયટીઝમાં ગરબા અને બધા ફંક્શન્સ થાય ત્યારે ગાતો. એ વખતે પ્રોફેશનલ અમુક જે આર્ટિસ્ટ હતા, જે લોકો શોઝ કરતા, એ લોકો મને લઈ જતા અને એ વખતે તો 10, 15, 20 રૂપિયા પેમેન્ટ મળતું હતું અને એ પણ આપે તો આપે. અને આવું તો લગભગ 89 સુધી રહ્યું કે અમને 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા પેમેન્ટમાં અમે કામ કર્યું. અને અહીંથી છે કે અમે સુરત જતા. સુરત જ્યારે વન વે હતું ત્યારે અમે લોકો સુરત શોમાં જતા અને 100 રૂપિયા કે એવું પેમેન્ટ મળતું. અને એ વખતે ટિકિટના ભાવ પણ એવા હતા. ઓડિટોરિયમમાં તમે ટાઉન હોલમાં તમે શો જોવા જાઓ તો 7 રૂપિયાની ટિકિટ, 10 રૂપિયાની, 15 રૂપિયાની, 20 રૂપિયાની ટિકિટ. મને અમિતાભ બચ્ચનના 2 શો કરવાની તક મળી. ત્યાર પછી કુમાર શાનુ, અભિજીત ભટ્ટાચાર્ય, સોનુ નિગમ, મોહમ્મદ અઝીઝ જે મારા ખૂબ જ પ્રિય છે, શાન, સાગરિકા, જ્યારે ભાઈ બહેન લોકો સાથે શો કરતા, અરિજીત સિંહ સુધી બધા ઘણા બધા લોકોની સાથે હું કદાચ લખવા બેસું તો ઘણો ટાઈમ જાય. ઘણા બધા બોલિવૂડના સ્ટાર્સની સાથે મેં શોઝ કર્યા. અને સોનુ નિગમ ને શાન એ લોકો જ્યારે સિંગિંગ કરતા ત્યારે એમના બી ઘણા શોમાં મેં એન્કરિંગ કરેલું. એટલે ઘણા બધા એક્સપિરિયન્સ થયા. ત્યાર પછી ફોરેન ટૂર્સ ઘણી બધી કરી, લંડન, અમેરિકા, ઘણી બધી જગ્યાએ, આખા જેટલા મેઇન દેશ છે બધી કન્ટ્રીઝમાં હું જઈ આવ્યો અને ત્યાંના લોકો સાથે શોઝ કર્યા. પછી ગરબા હોય, ફિલ્મી ગીતો હોય, ભજન હોય. એટલે ઘણી બધી સફળતા મળી અને કાયમ મહેનત કરું છું ને હજી પણ મહેનત કરતો રહ્યો છું અને કરતો રહીશ.